જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. લીલી તુવેરની સિઝન પૂર બહારમાં આવી ગઈ છે, તો ચાલો આપણે લીલી તુવેરની કચોરી બનાવીએ. 1.5 કપ લીલી તુવેરના દાણા લીધા છે અને એને હું ચોપરમાં ચોપ કરીશ. તમે મિક્સરમાં પણ કરી શકો છો, પણ એ ખૂબ જ બારીક ન પીસાઈ જાય એનું ધ્યાન રાખજો. પલ્સ મોડ ઉપર જ કરજો. 3 લીલા મરચાં નાખી દીધા છે અને હવે આને આપણે ચોપ કરી લઈએ. તો જુઓ, આવું દરદરું આપણે જોઈએ છીએ, એકદમ બારીક પીસી નથી નાખવાનું. તો હવે મેં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી લીધું છે, એમાં જીરું નાખ્યું છે અને હવે લીલું લસણ નાખીને બરાબર સાંતળી લઈશ. તમને ગમે તો આમાં તમે તલ પણ નાખી શકો છો વઘારમાં, પણ મેં તલ નથી નાખ્યા. તો સારી રીતે લીલા લસણને આપણે સાંતળી અને હવે એમાં આપણે જે તુવેરના દાણા ચોપરમાં ક્રશ કર્યા એ એડ કરી દઈશું અને એને આપણે સારી રીતે હલાવીશું અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખીશું. અને એક વાતનું ખાસ ધ્યાન રહે કે આને આપણે ઢાંકીને કૂક નથી કરવાનું. જો તમે ઢાંકશો તો આ લીલો કચ કલર રહેશે નહીં. તો આ રીતે એને હલાવતા રહેવાનું છે અને હવે હું ગેસની ફ્લેમને સ્લો કરી દઉં છું. આપણી જરૂરિયાત મુજબ મીઠું એડ કરી દઈશું અને પિંચ હળદર, એટલા માટે કે આનો ગ્રીન કલર જળવાઈ રહે, એટલે એકદમ પિંચ જ હળદર એડ કરવાની. બધું મિક્સ કરી લઈશું અને ધીમા ગેસ ઉપર આને થોડી વારે હલાવીશું અને કૂક કરીશું. અને તળે બિલકુલ દાઝવું ન જોઈએ, એટલે જ હું કહું છું કે આપણે એને કોન્સ્ટન્ટ સ્ટર કરતા રહીશું. હવે એમાં ગરમ મસાલો, છીણેલું કોપરું, ખાંડ ઓપ્શનલ છે, તમે સ્કીપ કરી શકો છો, અને લીંબુનો રસ અને કાજુનો ભૂકો. તમે સિંગનો ભૂકો પણ નાખી શકો છો. આમાં નટી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. યાદ રાખજો, ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. અને હવે આપણું જે આ મિક્સચર છે એ સરસ કૂક થઈ ગયું છે. હવે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ હું તમને બતાવું છું કે જે આપણા આ કચોરીનો માવો છે એને બાઇન્ડિંગ આપશે અને ટેસ્ટ આપશે. તો એ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ હવે હું એડ કરું છું અને એ છે ભાવનગરી ગાંઠિયા. હાથેથી જ એનો ભૂકો કરી અને આપણે આમાં એડ કરી દઈશું. ન હોય તો તમે ચણાનો લોટ પણ શેકીને એડ કરી શકો છો. આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને કચોરીનું બાઇન્ડિંગ એકદમ સરસ આવી જશે. લીલા ધાણા નાખી દીધા છે અને હવે હું ગેસની ફ્લેમ ઓફ કરી દઉં છું અને ફરીથી બધું મિક્સ કરી લઉં છું. ફ્રેન્ડ્સ, તમને પણ જો આવી અવનવી રેસિપીઝ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બેલ બટન પણ પ્રેસ કરશો, જેથી નવા વિડીયોના નોટિફિકેશન્સ આપને મળતા રહે. હવે હું એને એક પ્લેટમાં કાઢી લઉં છું અને પછી એને આપણે ઠંડુ થવા દઈશું. તો એકદમ સરસ ઠંડુ પણ થઈ ગયું છે. તો આપણે એડવાન્સમાં જ એના નાના ગોળા વાળી લઈશું, જેથી કચોરી બનાવતી વખતે હાથ પણ ન બગડે, સમય પણ ન બગડે અને ફટાફટ આપણી કચોરી વળી જાય. તો મેં આના માટે 1 કપ મેંદો, 2 ટેબલ સ્પૂન ઘી, મીઠું અને 1 ટીસ્પૂન લીંબુનો રસ નાખી અને લોટ બાંધીને તૈયાર જ કરી દીધો હતો. જુઓ કેટલો સરસ સ્મૂથ લોટ 1 કલાક પહેલાં મેં બાંધીને રાખ્યો હતો. તો ચાલો હવે એમાંથી કચોરી બનાવીએ. આને વણવાની પણ આપણે ઝંઝટ કરવાની નથી. જુઓ, બંને હાથની મદદથી
આ રીતે કટોરી જેવો શેપ આપી દઈશું અને એમાં આપણે તૈયાર કરેલો એક ગોળો મૂકી દઈશું. બસ હવે એને આપણે પેક કરી દઈશું. લોટમાં 1 ટીસ્પૂન લીંબુનો રસ નાખવાથી આપણી જે કચોરી છે એમાં જે ઉપર પરપોટી થાય એ નથી થતી. તો આપણે થોડોક લીંબુનો રસ લોટ બાંધતી વખતે અવશ્ય નાખવો. તો જુઓ, આપણી કચોરી સરસ ગોળ મટોળ તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે હું બધી જ કચોરી વાળી લઈશ. તેલ પણ ગરમ થઈ ગયું છે. તો ચાલો મીડિયમ ફ્લેમ ઉપર આપણે કચોરીને તળીશું. તેલમાં વધુ કચોરી આપણે નહીં નાખીએ. જેટલી સમાય અને સ્પેસ હોય એટલી જ એડ કરીશું. હવે હું ગેસની ફ્લેમ સ્લો કરી દઉં છું. જુઓ, આવી આપણી કચોરી તૈયાર થશે. જો આપને વધુ ગોલ્ડન કલરની અને આકરી કચોરી ગમતી હોય તો તેલમાં વધુ વાર રાખશો, પણ મને તો આવી મીડિયમ ગોલ્ડન કલરની કચોરી જ ખૂબ ગમે. તો હવે હું એને વધુ આકરી નહીં કરું. બસ, તો હવે આપણે આ કચોરીને એક પ્લેટમાં કાઢી લઈશું અને મેં ટામેટાની ચટણી બનાવીને જ રાખી હતી. તો ટામેટાની ચટણી સાથે સર્વ પણ કરી દીધું છે. ચાલો એક કચોરીને આપણે કટ પણ કરી જોઈએ. લીલીછમ આપણી કચોરી તૈયાર છે. ફ્રેન્ડ્સ, આપને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરશો, શેર કરશો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય. ટેક કેર.